નમસ્કાર. અચાનક મોટું કૌભાંડ પકડાયું. કેતન ઇનામદારે 7 મહિના પહેલા 6 ખેડૂતો સાથે રાખીને સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સાવલીના સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન પરમાર સહિત 6 ખેડૂતો વારસાઈની નોંધ માટે સરકારી કચેરીએ ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમના જમીનમાં કોઈ ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થઈ ગયા છે. વડોદરાના સાવલીના સામંતપુરા ગામમાં રહેતા ખેડૂતોના જમીનના બારોબાર ત્રાહિત વ્યક્તિના નામ દાખલ થઈ જતા હડકંપ મચી જવા પામ્યો હતો. ખેડૂતોએ સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા 7 મહિના બાદ નાયબ મામલતદાર તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. કેતન ઇનામદારે આક્ષેપ કર્યો કે આખું મહેસૂલ વિભાગ ભ્રષ્ટ છે. અધિકારીઓએ પોલીસ લેખિતમાં જવાબ આપ્યો કે તેમની પાસે ખેડૂત ખાતેદારોનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. સાથે જ બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ પણ ચાલતું હોવાનું સામે આવ્યું. 7 મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદાર તલાટી સહિત 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને મહિલા ખેડૂત ખૂબ ખુશ છે. સાથે જ પોતાની જમીનમાંથી બોગસ ખેડૂતના નામ દૂર થાય અને જમીન પાછી મળે તેવી માંગ કરી રહ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.